મજામાં જશો ભાઈ। આજે આપણે હળવદ પહોંચ્યા છે ન્યૂ ભવાની ટ્રેડિંગ। તો મિત્રો અહીંયા આપણે જોયું છે ન્યૂ લક્ષ્મી થ્રેસર। તો મિત્રો આપણે થ્રેસર તો ઘણા જોયા છે, આની અંદર કંઈક નવીનતા આપને જોવા મળી છે। પહેલાં તો આપણે જોઈએ કે જે દાંડી પહેલાં તો અહીં સાઈડમાં આપતા હતા, અત્યારે ટ્રેક્ટરની સીટ ઉપરથી બેસી અને ડ્રાઈવર પોતે જ ઓપરેટ કરી શકશે એ રીતના દાંડી આપેલી છે। સાઈડની ટોકરી વાત કરીએ ટોકરીની, તો મિત્રો અહીંયા ટોકરી આપેલી છે જેથી કરી અને વિશાળ ટોકરી આપેલી છે જેથી કરી અને આપણે હાઈડ જે નાના માણસો હોતા હાઈડવાળા તે નહોતા નાખી શકતા, અત્યારે આરામથી નાખી શકે છે। જે 4.5 ફૂટનો માણસ હોય ને તે પણ આની અંદર આરામથી માલ નાખી શકશે। અહીંયા રિટર્ન કાંધું છે મિત્રો, જે સહેલાઈથી ટોકરીની અંદર જ પડે છે। પછી વાત કરીએ તો આની અંદર પહેલાં બ્લેડ આવતી હતી, પટ્ટી રિબિન પટ્ટી, તો અત્યારે મિત્રો એની અંદર ચેન કરેલું છે જેથી કરી અને ચેન તૂટવાનો પ્રશ્ન રહેશે નહીં। સામે પહેલાં અહીંયા આપણે ટાંકી તો આપતા હતા બરાબર, તો અત્યારે મિત્રો જો આ બંને મોડલ છે તો અહીંયાથી હવા જે ફેંકે એ સામેની સાઈડમાં જતું રહે છે, એટલે કે ટૂંકમાં આ બીજો બાજુમાં જ ડબ્બો છે એટલે તમને અહીંયા મળી જશે। અને આની અંદર મિત્રો સુવિધા આપેલી છે કે તમારે જેટલે સેટિંગ કરવું હોય સામેથી હવા ફેંકે એટલે કચરાવાળો માલ બધો અહીંયા આવી જશે। અને આ રિટર્ન ટૂંકમાં જે માલ પોપટા હોય, મગફળીની અંદર દાખરી કે એવું આવતું હોય તો એ અહીંયા આપી દીધેલું છે। અને મિત્રો એલિવેટરની વાત કરીએ તો એલિવેટર છે વાટકા ચડાવવા માટે, તો એ બહુ મોટું આપેલું છે જેથી કરી અને કોઈ પણ ખેડૂત મિત્રોને અહીંયા પ્રશ્ન હતો કે ભાઈ અમારે બી થાય, નાના વાટકા હોય તો કે વધારે માલ આવે ત્યારે ચડાવી નથી શકતા એટલે માલ ઓછો નાખવો પડે, આપણે મજૂરને કહેવું પડે કે નિરાત રાખજો। પછી મિત્રો આમાં બંને મોડલમાં જોટો તમારે જોતો હોય તો જોટો મળી જશે, અને સિંગલ ટાયર જોતું હોય તો સિંગલ ટાયર પણ તમને મળી જશે। અને બીજી વાત રહી મિત્રો હવાની પાછળની, તો મિત્રો જ્યારે આપણે હાંકતા હોય ત્યારે આપણે ઘણી વખત ઓછી હવાની જરૂર પડતી હોય તો અહીંયાથી વધઘટ થઈ જશે, અને હવા સીધી ફેંકવી છે કે ઊંચી ફેંકવી છે તો એટલે રાખી આપણે જે પ્રમાણે હોય તે પ્રમાણે સેટિંગ રાખી અને બોલ ટાઈટ કરી દેવાનો છે। આ બારી છે ને મિત્રો જેથી કરી ને અંદર કંઈ પણ આપણે ચારણામાં કે હાથ મારવું હોય અથવા તો તવેથી મારવું હોય તો તેના માટે છે। પટ્ટાની અંદર મિત્રો ફૂલ આપણે કવરિંગ આપેલું છે, અને જે પટ્ટા જેટલા નંબરના આવે તેની અંદર ટીકડી પણ મારેલી છે કે કેટલા નંબરનો પટ્ટો છે। જ્યારે મિત્રો આપણે વાત કરીએ રિટર્ન કાંધા વિશેની, તો ઘણામાં વરમ આવે છે, આપણે ડાયરેક્ટ આપી દીધું છે કે જેથી કરીને ચાયણાની અંદર જોટ કરેલું છે, જેથી ચાયણો જેવો હલન કરશે ને જેટલો હાલશે ને એટલો જ માલ અહીંયા આવશે। અહીંયાથી મિત્રો ડાયરેક્ટ ઉપર ચડી જશે। અને આમાં પણ ક્યારેક આપણે એવું થાય કે નટબોલ આની અંદર કોઈ ખુલ્યા છે કે ટાઈટ કરવા છે તો આની અંદર બારી આપેલી છે એટલે જેથી કરી અને સહેલાઈ પડે। વાત કરીએ આપણે કટર જારીની, તો આપણે જે તે સમયે પહેલાં તો ઉપરથી સેટિંગ કરતા હતા, અત્યારે મિત્રો આ એક જ બોલથી તમારે ચાયણો ઊંચા નીચો જેટલો કરવો હશે એટલો થઈ શકશે। ની વાત કરીએ તો વિશાળ સ્ટોરેજ આપેલું છે મિત્રો આની અંદર, અને બીજી સુવિધા એવી છે કે ડબલ ફેન આપેલા છે, એટલે જેથી કરીને કોઈ ખેડૂત ભાઈઓને પહેલાં એવા પ્રશ્ન હતા જૂના મોડલની અંદર, અન્ય થ્રેસરોમાં આપણે જોયું છે કે ઉપરથી અહીંયા ભરાઈ જાય પછી અહીંયા હાવ થોડોક જ માલ રહે છે એટલે અહીંને ભરાઈ જાય એટલે પાછળ પહોંચતો નથી। તો અત્યારે મિત્રો બંને ફેન આપેલા છે જેથી કરીને હવા આખો સ્ટોરેજ ફૂલ કરી દે એટલે આપણે વારંવાર નાખવા ન જવો પડે। અને જે ઉપરની ટાંકીની વાત કરીએ તો તેની અંદર 45 થી 50 મણ મગફળી એની અંદર સમાઈ શકે છે, જેથી કરી અને કોઈ ખેડૂતોને વારંવાર નાખવા ન જવું પડે એટલા માટે। ને સાઈડમાં એમાં પતરું પણ આપેલું છે, જ્યારે આપણે જતા હોય ત્યારે અંદર પતરું ફોલ્ડિંગ છે એટલે ખાલી પતરું તમે જેવું ઉપર નીચે કરશો એટલે સાઈડ ફરી જશે। તો જે ખેડૂત મિત્રોને થ્રેસર લેવાની ઈચ્છા છે તો જય ભવાની ટ્રેડિંગ હળવદ, થ્રેસરનું નામ છે ન્યૂ લક્ષ્મી થ્રેસર।